નવસારીમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। નવસારી જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાઈ। આંગણવાડી શાળાઓ, કોલેજો, આઈટીઆઈ બંધ રહેશે। રેડ એલર્ટને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો। ઓનલાઈન શિક્ષણ કાર્ય યથાવત રહેશે। વિદ્યાર્થીઓની સુરક્ષાની પ્રાથમિકતા આપવામાં આવી છે, જેના કારણે શાળા કોલેજોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। તો રાજ્યના કેટલાક વિસ્તાર જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટને જોતા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને નિર્ણય કર્યો છે કે શાળા કોલેજો બંધ રહે, જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। તો જનજીવન પર અત્યારે વરસાદની શરૂઆત, જેની અસર થવાની શરૂઆત થઈ ગઈ છે। બજારોમાં પાણી છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો કેટલા એવા શાળા કોલેજના કેમ્પસ છે જ્યાં પાણી ભરાયેલા છે। તેવામાં ભારે વરસાદને જોતા આજે હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપ્યું છે। તેવામાં લોકોને તકલીફ ન પડે, વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે નિર્ણય તંત્ર તરફથી કરવામાં આવ્યો છે અને નવસારીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। જો કે આજના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે હવે મેઘરાજા મન મૂકીને વરસવાની શરૂઆત કરી દીધી છે। ત્યાં જ બીજી બાજુ તંત્રની પોલ ખુલવાની પણ શરૂઆત થઈ ગઈ।